તને લાકડો લેવા પેલા પોતો મારે છે ને તે ના આવું બધું કા કરીને માર્યો કોઈ અને મેં નાવાનો બાકી જો ને આ માટે દાદા મંદિરે લઈ જાય છે અલગ દેખાવું તને ઘરના રિએક્શન જોજો હે ઘરના રિએક્શન આપણી લાઈફ ચેન્જ થાય છે તો પપ્પાનું નામ લઈને हेलो गाइस वेलकम बैक टू माय YouTube चैनल मेरा मैं आकाश आप सभी को दूंगा जगह स्किन टुडे तो आई होप आप सब अच्छे होंगे मैं भी मस्त स्वस्थ ठीक हूं તમે બી ધ્યાન રાખો ને ઠીક રહો ને મોજ માર્યો मैं વેલો ઉઠી જાઉં કે નહીં ઉઠતો તું વેલો ઉઠે ઈડા ઉઠેલો બતાવું મને કાલે ઉઠીને બતાવવા ને કાલે મને નહીં બોલે નહીં ઉઠો ને હા તો તને લાકડો લેવા પેલા પોતો મારે છે ને તે જ ટેન્ટિંગ મારે આ કપાઉં કે નહીં કપાઉં મારા લાગે પણ કપાઈ ગયા મોટા બહુ મોટા છે આ તો ઉપર એમ કરેલા છે એટલે બાકી વાર કપાવવાનો ટાઈમ નથી મળતો પણ આજે કપાયા ટાઈમ કાઢીને એ તો મમ્મી શું બનાવવાના આજે ઓમાં બટાકા મસ્ત છે કેમ નાસ્તો મેં ભૂખો રહ્યો અને તમારી સહન થશે કે મેં ભૂખો રહ્યો છું રોટલો છે ને રોટલા ને પૌવા વડે કે ખાવા એમ કરીને હા, રોટલો એટલે તું બીજું કને અથાણું એવું તૈયાર પાપડ કાઢો તો બરાબર પણ ના મને બહુ ભૂખ નથી પૌવા બટાકા ખાઈને જીમ જાઉં કેમ કે બહુ માથું દુખતું હતું કાલે હમણાં થોડું થોડું દુખે જાતે માથું હોય ને એટલે અમારી પર ગુસ્સો કરે કે આ બે ચોળિયા પાણી કાલે અરે પણ કાલે મારું મગજ કામ નહીં કરે અને ઘરે આવીને ગુસ્સો કરતો હતો બહુ મમ્મી પર ગુસ્સો કરતો હતો કાલે ખબર નહીં કેમ પણ ગુસ્સો બહુ એટલે માથું છે ને બહુ ભમી ગયેલું હતું એટલે એવું થતું હતું બાકી કઈ નહીં મોજ કરું આ મોબાઈલ જોઈને તમે ને બનાવો ને તો અમારી અંદર આવે હું આ ભગવાનનું જ જોઉં છું દેખાય આ ભગવાનનું બોલે છે દેખાય ગમે તે હા ભગવાનનું બોલતો હોય તે તેમાં હોય તે સારું અમારે ભગવાનના નામથી બનાવતા છે હું એટલું ધ્યાન રાખું હા ભાઈ તો મોબાઈલ મૂકી દેવાનો પહેલી વાર સાચી વાત ને મોબાઈલ મૂકી દેવો કોઈનો ફોન આવી જાય તો લેવો પડે ઓહો તમે જમી વમીને મોજ કરી દઈએ ને બીજું કામ હતું મમ્મી મેં કોઈ છોકરીને મળવા ગયેલો હતો હે ના જાઉં તો બી હું છે ફ્રેન્ડ બનીને જવાય ને એમ બનીને જવાય ને હા તો બાબો આ કોઈ તો કોઈ બધું જ છે વિશ્વાસ પર દુનિયા કાયમ છે મા બાપને પહેલા જ છોડવાનું કેટલી તે કાં છોડી રહ્યા પ્રાયોરિટી પહેલા મમ્મી પપ્પાને આપવાનું તેરે સિવા એમાં દોસ્તા માટે ગીત ગામ છે ફ્યુચર કોઈ છે નથી દોસ્તા છે ફ્યુચર ચાલ ભાઈ ફટાફટ જવું ભાઈ જમી લીધું હવે નીકળું છું જીમ માટે જીમ પડી ગયું ફટાફટ નીકળો અહીંયાથી ઘરે જઈને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાવ વાળ કપાવવાનું કામ રહી જાય એના કરતાં આજે વાળ કપાયો મેં કેવું મૂકું કે નહીં મૂકું એકદમ રિયાલિટી છે બહુ મસ્ત છે ભાઈ વિડીયો મને બહુ એટલે બહુ ગમેલો છે છોકરી લોકો માટે છે છોકરા લોકો મને ગાળન દે છે પણ શું કહું ભાઈઓ શું કહું જે છે તે કીધું બીજું તો શું કહેવાનું મેં બધા છોકરાની વાત નથી કરતો થોડા એટલે ઇન્સ્ટાગ્રામ પર પેલા ફોલો નહીં કરતા હોય તો નીચે લિંક છે એટલે એને ગઈને મને એમાંથી ગઈને મને ફોલો કરી દેવું ઇન્સ્ટા પરથી અહીંયા આવેલા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું વાળ કપાવ જ જોતો હતો તો ડાયરેક્ટ ભાઈ હાર્દિકનો ફોન આવ્યો કે જલ્દી કે મામા ત્યાં ગાડી લેવા જવાનું તો બોલ હવે મામા ત્યાં ગાડી લેવા જવાનું તો મેં પેલા ભાઈને ફોન કરી દીધેલો કે ભાઈ મેં આવ્યો કેમ કે હા આવું કોઈ નથી પપ્પા ગાડી માંગતા ગાડી તો તમને રવિવાર આપી દેવા એટલે હા શનિવાર તમને હમણાં આપી દેવા આવું બધું કાં કરીને આવ્યો માર્યો કોઈ અને તમને ખાલી રવિવાર ગુસ્સો છે જે વસ્તુ જુએ છે તે નથી મળતું એટલો ગુસ્સો છે તેના માટે મહેનત કરવી પડે પરિશ્રમ કરવો પડે ટાઈમ લાગે જેમ કે આકાશ આપે છે એક જણને ટાઈમ જે છે આજે અમે તમે આજે મેં છૂટું કરી લઈ છે હે ગુસ્સો જોડે ચીક્કો મારી જો ભાઈ હાર્દિકભાઈ નો ગુસ્સો છે વિચારી લો એકલો આકાશભાઈ ગુસ્સો નહીં કરતો હાર્દિકો ગુસ્સો કરે છે મેં છે ને હમણાં હાર્દિક આવ્યો તો યાર ઘરે તાળું મારવાનું ભૂલી ગયો ઘરે કોઈ જ છે નથી ફોન કર્યો પપ્પાને પપ્પા ફોન નહીં કરતા હવે ચિંટુને ફોન કર્યો ઓ ભાઈ પપ્પાનો ફોન આવી ગયો બે મિનિટ ભાઈ ઘરે કહી દીધું ટેન્શન નહીં લો આકાશ છે ને
હવે છે ને ભાઈ મેં નાવાનો બાકી છું ને આ મહાદેવ દાદા મંદિરે લઈ જાય છે. હું કરું જાઉં કે નહીં જાઉં? ભગવાન તો મને ના નહીં પાવાના તો ગયા કે ભાઈ. આજે મને ખબર નહીં સોમવાર છે કે એટલે પબ્લિક બી હોય ને મેં તો નાવાનો બાકી છું એ મોટી પ્રોબ્લેમ છે. કંઈ નહીં. હા મળે મેં તો અગાઉ મગન માફ કરજો પ્લીઝ. મેરા કર્મ તું હી જાને ક્યા બુરા હૈ ક્યા ભલા તેરે હું જોઈ ચકડોળ આવી ગયા લાગે. સાલગીરી આવવાની ને જાત્રા સોરી જાત્રા આવ્યો 6 વાગે જેવું. વાળ ધોઈ ગયા. હવે વાળ ધોવાય આવું જોઈ લઈએ આપણે ટ્રાન્ઝેક્શન બતાવો ને તમને 1 2 3 કે અલગ દેખાવું છો ને ઘરના રિએક્શન જોજો હે ઘરના રિએક્શન કે હું કપાયું હું વાળ જ નહીં કપાયા. કેવા લાગે વાળ? બહુ મોટા છે અલા સ્ટાઈલ છે લા એટલે આના વાળ નહીં ગમે. જો યાર આ નદી આયા લાગતા જો પાછળની સ્ટાઇલ માં જોયું નહીં થાય. મેં અઠવાડિયામાં નહીં કપાવું પાછો મહિને કપાવું. આ તો ઊંચા કરેલા છે એટલે મેં ઊંચા નહીં કહું નીચા કરી દેવા. સારા લાગે છે. હે જો હવે ના સારા જ લાગે છે. પછી બોરડ બોટ સારો લાગવાનો 45 શ્રીમદ ભગવદ ગીતામાં શ્લોક કેટલા બોલાયેલા કોણે બોલેલા તેની વાત ચાલતી છે. જો 500 કેટલા હતા? 575 શ્રી કૃષ્ણ ભગવાન ને પછી અર્જુન 84 હા પછી સંજય 41 ધૃતરાષ્ટ્ર 1 એટલે થઈ ગયા તા ટોટલ 700 શ્લોક ને 18 અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા. બરાબર રાઈટ રાઈટ. ગીતા જયંતિ આવે છે એટલે આ બધું યાદ રાખવાનું તમે. ક્યારે છે ગીતા જયંતિ? 1 તારીખે ગીતા જયંતિ 900 આવશે એ દિવસે ગીતા આખી પારાયણ કરવાની છે. તમારે બધા સામેલ રહેવાનું. ચલો ભાઈ ફટાફટ બેઠક પર ગઈએ નાઈ ધોઈ લઈને જમી લીધું મસ્ત અને કામ પટાવી દીધું. બીજું હાર્દિકભાઈ તમે શું એકલા બેસી રહેલા છો યાર? યાદો મેં ખોએ હુએ. હાર્દિક મને જગ્યા તો કર મારા ભાઈ. કઈ નહીં હાર્દિક શું કરીએ હવે જિંદગી છે ભાઈ. સુખ દુઃખ આવ્યા કરે જે ગ્રાફ ચાલ્યા કરે એવી રીતે સુખનો ને દુઃખનો પણ વધારે પડતી દુઃખનો બહુ જટો છે હમણાં. કઈ નહીં चलता है प्यार है और इसको सब कुछ जगह से अधिक હવે દિલ્હી કહાની ખોલે છે એની. ચાલ ભાઈ ખોલી કાઢ લે. હું ખોલી કે કઈ તો ખોલે સિરિયસ જેમ ખોલી કાઢ દાડો આજે મારો એ તો ખોલે ને કા કઈ તો હે કઈ જ નથી તો એકલો કેમ બેસેલો છે? ઠંડી લાગે એવું છે. ઠંડી લાગે એટલે એકલા બેહવાનું. વાહ મને તો એકલો બેહું કે બધા હારે બેહું. ઠંડી તો લાગવાની જયમો નથી બોલ તું. ડાલા ખાડો ખાડ ઉલટી ના ડબલ ખાડું બોલવા જેવું કઈ રવા નહીં દીધું. માટે એમ થોડોક એમ અલગ દેખાઉં છું કે જો હારો દેખાઉં છું ખરાબ દેખાઉં છું તે મને પહેલા કેવું કોમેન્ટમાં કહી દેજો. આજે પાહો આવ્યો કે હું ફૂલ પડી જો ભગવાન બી કહે છે એટલે તઈ વાસિક છે. ભગવાન વાસિક છે ફૂલ પડ્યું પાછું. આજે એક વાર એવી રીતે મેં મારી ફ્યુચર વાઈફની વાત કરતો હતો તો લાઈટ ચાલુ થઈ ગઈ તો આજે ભગવાન ઉપરથી ફૂલ આવ્યું. ચાલ આટલું એવું લાગે છે. શું લાગે છે? એક સાઈડ થી જાય છે એક સાઈડ થી આવે છે. કોણ આવ્યું? કોણ આવ્યું? ફૂલ પડ્યું ને અત્યારે તારી સર એવું ભગવાને કહી કોને તને એવું લાગે છે મને. ચાલો ભાઈ નીકળીએ છીએ ઘરે. મેં મારા ઘરે હાર્દિક એના ઘરે. થી આપણી લાઈફ ચેન્જ થાય છે તો પપ્પાનું નામ લઈને 160 કરવા જઈએ છીએ. કોઈ દાડે નવી લાઈફ આવવાની જ નથી. કોઈ વાર આવે પાછી બીજા દાડે કઈ પાવું કઈ આવે એને એમ તેમ ડે એટલે હવે પાવું ચાલુ કરે. લઈએ જો ભાઈ આવા મારા 10 મંથ અત્યારે જોઈ લો. જોઈ લે પેટ એકાની જેકેટ ને ટી શર્ટ કાઢીને બતાવો. જોઈ લો અને હમણાંની કન્ડિશન જોઈ લેજો ને 10 વર્ષ પછી જોજો તમને શું લાગે. એ 10 વર્ષ 10 મહિના પછી જોજો તમને શું લાગે. આવો રહેશે ખાટાના કરતા વધારે ફાસ્ટ છે
કે પછી કાંટો એકદમ ફિટ થઈ જશે? વિચાર કોમેન્ટમાં કહી દેજો જે હશે તે. જોઈ લેજો આ ભાઈની કન્ડિશન. ને વજન કેટલો બોલ લે? અત્યારે આઈ થિંક વજન છે મારો 86. ઓકે, જોઈ લેજો બરાબર. ચાલો, આ વિડીયો તો રહેશે જ આપણામાં. બાકી તમને અહીંયા લગીને વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, કરીએ. રાધે રાધે, જય શ્રી રામ, જય મહાકાલ. હજુ કઈ બાકી હોય તો ગણપતિ બાપ્પા મોર્યા. બાકી બધા ભગવાનને બી ગુડ નાઇટ ને તમને બધાને ગુડ નાઇટ. કાલના વ્લોગમાં મળીએ.